ધરાશાયી થઈ છે। એપીએમસીની 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ છે। મહેસાણા વિજાપુર એપીએમસીમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। માર્કેટિંગ યાર્ડની 10 ફૂટ ઊંચી 200 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ છે। વરસાદી પાણી આવતા દિવાલ પડી હતી। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું ને અંદાજે 8 ઇંચ જેટલો વરસાદ સવારે 6 થી લઈને 9 વાગ્યા સુધીમાં જોવા મળ્યો હતો। ત્યારે વિજાપુર એપીએમસીની એક દિવાલ પણ ધરાશાયી થઈ છે। આપ જોઈ શકો છો કે અંદાજે 10 ફૂટ અને 200 મીટર જેટલી જે લાંબી જે દિવાલ હતી એ દિવાલ હાલમાં ધરાશાયી થઈ છે। કહી શકાય કે જે નીચેથી જ જે પોલાણ થઈ જતા અને વધુ પડતું પાણી નીચે પાયામાં પહોંચતા ખાસ આ દિવાલ ધરાશાયી થઈ છે। ખૂબ મોટી કે કહી શકાય કે લંબાઈવાળી આ દિવાલ હતી અને વરસાદ વધુ પડવાના કારણે હાલ ધોવાઈ જતા દિવાલ જે છે ધસી પડી છે। આપણી સાથે એપીએમસીના સેક્રેટરી છે રમેશભાઈની સાથે વાત કરીશું। રમેશભાઈ, શું કહેશો, કઈ રીતે દિવાલ ધરાશાયી થઈ? આજે જે વહેલી સવારથી જે વધુ વરસાદ ચાલુ થઈ ગયો 9 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ પડવાથી પાણી જવાની કોઈ સ્કોપ જ ના રહ્યો। એના હિસાબે પ્રવાહ દિવાલ બાજુ પાણીનો ઘસો, એના હિસાબે દિવાલ પડી પણ આઉટ સાઈડ પડી, એના હિસાબે કોઈ જાનહાલ નથી થયું। જો આ મેન રસ્તો હતો, જો કદાચ આ બાજુ માર્કેટ બાજુ પડી હોત તો જાનહાની થવાની થોડી ઘણી શક્યતાઓ રહી હોત। કેટલી સાઈઝની દિવાલ હશે? 7-1 ફૂટ આસપાસ, 7-8 ફૂટ ઊંચાઈ હાઈટ વાળી દિવાલ છે અને 250-1 ફૂટ લંબાઈ વાળી દિવાલ પડી ગઈ છે। બાકીની જે હજી બાકી બચી છે એ પણ જર્જરિત થઈ ગઈ છે। તાતા રમેશભાઈ, સેક્રેટરી એપીએમસીના, એમને જણાવ્યું કે ખાસ વાત કરીએ તો આ જે 250 મીટર જેટલી જે આ લાંબી દિવાલ હતી એ વરસાદના કારણે ધરાશાયી થઈ છે। આગળની દિવાલ જે છે એ પણ ખાસ સર્જરી થઈ છે એટલે એને પણ ઉતારી લેવાની ફરજ પડશે। એટલે વિજાપુરની અંદર પડેલા 8 ઇંચ વરસાદના કારણે જે કહી શકાય કે ઘણું બધું નુકસાનની જે સ્થિતિ જે છે પણ સામે આવી રહી છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, વિજાપુર, મહેસાણા।